હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે માર્ચ 2024ના બોર્ડનું પ્રશ્નપત્રમાં આપણે આજે ઇકો એટલે કે અર્થશાસ્ત્રનું જોવાનું છે। એમાં આપણે આજે એમસીક્યુ એટલે કે વિકલ્પ જોશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો એમસીક્યુ જોઈએ। નીચેમાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો એનો જવાબ આવશે ડી, ચિત્ર આકૃતિ। બીજો એમસીક્યુ, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો તેનો જવાબ આવશે સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારો વગેરે। ત્રીજો એમસીક્યુ છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું? તો એનો જવાબ આવશે એ, ટોડેરો। ચોથો એમસીક્યુ, 2014ના માનવ વિકાસાંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો એનો જવાબ છે બી, નોર્વે। પાંચમો એમસીક્યુ, ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે? તો તેનો જવાબ છે બી, 2। છઠ્ઠો એમસીક્યુ, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો તેનો જવાબ છે એ, 1 વર્ષ સુધીનો। સાતમો એમસીક્યુ, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? તો તેનો જવાબ છે ડી, ભેદભાવયુક્ત વ્યાજના દર। આઠમો એમસીક્યુ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્રે વ્યક્તિ ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? તેનો જવાબ છે ડી, 2100 કેલરી। નવમો એમસીક્યુ, ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે? તેનો જવાબ છે બી, 15.2%। દસમો એમસીક્યુ, બેરોજગારીની સમસ્યા અભ્યાસ અર્થે રચાયેલા સમિતિના નામ આપો। તેનો જવાબ છે બી, ભગવતી સમિતિ। 11મો એમસીક્યુ, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તેનો જવાબ છે બી, મૂડી પ્રધાન। 12મો એમસીક્યુ, સ્વતંત્ર પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું છે? તેનો જવાબ છે બી, 1951માં। 13મો એમસીક્યુ, ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય છે? તેનો જવાબ છે સી, કેરળમાં। 14મો એમસીક્યુ, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તેનો જવાબ છે એ, ICAR। 15મો એમસીક્યુ, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તેનો જવાબ છે સી, નિયોજન શક્તિ। 16મો એમસીક્યુ, લેણદેણની તુલનામાં કેટલા પ્રકાર હોય છે? તેનો જવાબ છે બી, 2। 17મો એમસીક્યુ, અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તેનો જવાબ છે એ, ગૃહ ઉદ્યોગ। 18મો એમસીક્યુ, વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ ભારતમાં ક્યારે થયો? તેનો જવાબ છે સી, 2000માં। 19મો, 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી? તેનો જવાબ છે બી, 32%। 20મો એમસીક્યુ, ONGCનું સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તેનો જવાબ છે ડી, 1959માં। જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને।